હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ તળાએ જોવા. બરાબર છે, મારા ગામની અંદર તળાઈની અંદર આપણે જોવા જવાનું છે. બરાબર, આ રસ્તે તળાવ આખું ચોમાસાની અંદર ખૂબ જ ભરાઈ ગયું છે, રેલમછેલ છે અને વરસાદ પણ ખૂબ આવી ગયો છે. તમને દેખાડવાનો છું મારા ગામનું તળાવ. બરાબર છે, લીલાપુર. ચાલો મિત્રો, તો આપણે જઈશું. ચાલો મિત્રો જઈશું. હાલો હાલો, અહીંથી ચડી જાવ ને. તમે જોઈ શકો છો ગાદા વાળો રસ્તો છે. વાહ, શું લાગે છે? જોઈ શકો છો કાકાનો દીકરો આવી ગયો પાછળ પાછળ. ચાલો, ચીકણી માટી હે, ચીકણી માટી, પગની પકડ બનાવી મુશ્કેલ હે. તો ચાલવી તોય ચાલ્યું છે. જો બાકી આ ઢોરાનો રસ્તો છે. ઢોરાના રસ્તે ચાલવું પડે. જો સ્લીપ ન મરી જાય તેનું પણ ધ્યાન રાખો. ચાલો, આવી જા પાછળ. ચાલુ છે. ઓકે, હાલો. પગમાં ગાદો ખૂંચાઈ ગયો છે. ડેન્જર ડેન્જર. તમે જોઈ શકો છો તળાઈ ફક્ત 2 દિવસમાં ભરાઈ ગયું. એડવેન્ચર લાઈફ લાગે. એડવેન્ચર લાઈફ જીવવાનું છે. ઓ નો, ચપલા. કાંટાળી વનસ્પતિ આપી છે. આપ દેખ सकते हो કાંટાળી વનસ્પતિ બાવળા. જો સુંદર એવું નાનું મજાનું ગામડું. બરોબર છે. પેલા બહુ નાતા હતા, હવે અત્યારે નાઈશું નહીં. છેલ્લે પહોંચી ગયા તળાવમાં. બરોબર છે, થોડાક ગાદોને સાફ કરશું. એમ કરે હું બ્લોગર બનવા જેવો મજા આવે એવી. તું ભાઈ ફ્રૂટ નાની બનાવતો હતો? તમે જોઈ શકો છો કેવી શાંતિ મળે છે ગામડામાં. તમે ઉપર જો, હજી પણ આગાહી છે વરસાદની. વાદળા કેવા દોડી રહ્યા છે, દેખાય છે ને. ચાલો અંદર થોડાક જઈશું. ડેંડા પૈડિયા નો હોય. ડેંડા પૈડિયા પણ હોઈ શકે છે. ધીરે ધીરે જવાનું છે. ભૂતિયા ઝાડ જેવું લાગે છે. જો તળાવ અમારે ગામનું, ખૂબ જ મજા આવે છે. અંદર જવાનું છે ટાંકો પર, પણ જો કૂવો ભરાઈ ગયો. ધીમે ધીમે જઈશું. નામ ચિત્રી રાખ્યા છે. જો સરસ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો મારા ગામની થઈ ગયો છે તળાવમાં જોવા. પિચકારી ગામમાં પેલા જૂના જમાનામાં આમાંથી પાણી આવતું હતું. ચાલો આવી જાઓ. ખુશાર વાગેલા. તમે જોઈ શકો છો લાઇટ હાઉસ. આપણે ધીરે ધીરે જઈશું ઉપર. હવે નથી પહોંચી ગયા. તમે જોઈ શકો છો આમાં જીતેલા 2-3 હોય તો કાઢવી. બરાબર છે. ડેંડા પણ હોઈ શકે છે, અંદર જવાય નહીં. હવે જો ડુઆના ડેસ્કા પણ હોયા ગયા છે. તમે જોઈ શકો છો. થોડુંક આપણે
અહીં એક બે ઓળખી મૂકવાની છે બરાબર આપણે ચાલો હા. સામે ટાપુ છે ટાપુ દેખાડો ટાપુ વિશો તારું કહો. આમાં પડું આમાં આવ પડાય તડકા આવડે છે પણ પડવાનું નહીં. સામે જુઓ તમે સરસ મજાનું ખૂબ જ રમણીય દ્રશ્ય છે ઉપર વરસાદના વાદળો ટૂંક સમયમાં આવશે વરસાદ એટલે આપણે રોકાવી નહીં શકીએ સામે તમે જાંબુડાના ઝાડ પણ જુઓ સરસ છે કેવા મજાના જાંબુડાના ઝાડ મારા કાકાના છોકરાને જોવું સેલિબ્રિટી બની ગયો છે પણ આપણે અહીંયા કેમેરામેન બનાવી દીધો અંદર જઈને પેલા જીતેલા પકડી આવતો હતો હવે કચરો થઈ ગયો. જો કેવી ખરાબ દશા થઈ ગઈ છે સામે રેલવે સ્ટેશન રામમોલ ગામ હે. ખૂબ શરમાય છે ભાઈ ક્યાં જવું છે બોલો ચાલો લેટ્સ ગો ઓન ધ રોડ. ભાઈ અહીંયા ઉભા રહીજો તમે જોઈ શકો છો કેવું લાગે તમારો બ્લોગ જો મારો યુટ્યુબ ચેનલ કિશન કુમાર 24 ને હાલ જ સબસ્ક્રાઇબ કરી નાખો મારી ચેનલ ને યુટ્યુબ ને બરાબર મારા વિડીયો ને લાઈક કરી નાખો કમેન્ટ કરો શેર કરી નાખો મારું કામ લીલાપુર જિંદાબાદ એ હોતા છે કાંઈ